શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિના ચોથો દિવસ માં કુષ્માંડા, જે આદિશક્તિ છે. જ્યારે ત્રિલોકમાં અંધકાર છવાયેલો હતો ત્યારે માએ પોતાની ઉર્જાથી પ્રકાશ ફેલાવ્યો હતો, માટે માં એક આદિશક્તિનું સ્વરૂપ પણ છે. સર્વપ્રથમ પૂજા માં કુષ્માંડા દેવીની થાય છે. માં કુષ્માંડાની આ વિડીયોમાં આપણે કથા સાંભળીશું, મહિમા સાંભળીશું તથા આજનો ખાસ મંત્ર અને અર્ગલા સ્તોત્ર પણ. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સુરા સંપૂર્ણ કલશમ રુધિર આપ્લુતમેવ ચ દધાનામ હસ્તપદ્માભ્યામ કુષ્માંડા શુભદહસ્તુ મે. બોલો માં કુષ્માંડા દેવીની છે. માં દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા છે. કુષ્માંડનો અર્થ થાય છે કુ એટલે નાનું અને ઉષ્મા એટલે કે ઉર્જા. જે નાનું ઉર્જાનું બીજ છે તે જ કુષ્માંડા છે. માની નાની એવી શક્તિથી જ આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે માં કુષ્માંડા તે બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી મનાય છે. માએ મંદ અને હળવા હાસ્યથી અંડા આકારનું આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી. એટલે માનું નામ કુષ્માંડા દેવી અભિહિત કરવામાં આવ્યું છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ચારેય કોર અંધકાર જ વ્યાપી રહેલો હતો. ત્રિદેવે બ્રહ્માંડની રચના તો કરી, પરંતુ અંધકારથી યુક્ત આ સૃષ્ટિનું કોઈ પણ તાત્પર્ય ન હતું. ત્યારે ત્રિદેવે માં મહામાયા જોગમાયાની આરાધના કરી, માને પ્રસન્ન કર્યા અને દેવી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને પોતાના ઈશત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. સૃષ્ટિના આદિ સ્વરૂપાદિ શક્તિ હોય તો તે છે માં કુષ્માંડા. બ્રહ્માંડનું અસ્તિત્વ, આ પહેલાં બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન હતું. માનો નિવાસ સૂર્યમંડળના ભીતરના લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ માં કુષ્માંડામાં જ છે. માના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન તેજસ્વી પ્રકાશિત છે. માના તેજની તુલના સૂર્યથી જ કરી શકાય છે. અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતું નથી. માના તેજ અને પ્રકાશથી દસેય દિશાઓ પ્રકાશિત થતી રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ માની છાયા છે. માને 8 ભુજાઓ છે, માટે માં અષ્ટભુજા દેવીના નામે પણ પ્રખ્યાત છે. માના 7 હાથોમાં ક્રમશઃ કમંડલ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કલશ, ચક્ર, ગદા છે અને 8મા હસ્તમાં સર્વ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. માનું વાહન સિંહ છે. સંસ્કૃતમાં કુષ્માંડ એટલે કોળાને કહેવાય છે. બલિમાં કુષ્માંડની બલિ સર્વ અધિક પ્રિય માને છે, માટે આજે શ્રીફળના ભોગની સાથે માને કુષ્માંડનો ભોગ પણ ધરાવાય છે. નવરાત્રિ પૂજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે, માટે આ દિવસે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપનું ધ્યાન ધરીને પૂજા ઉપાસનામાં મન પોરવવું જોઈએ. માનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. જો કે આપણા કુળદેવીના સ્વરૂપમાં બિરાજમાન દેવી માં પાર્વતીજીનું સ્વરૂપ છે અને નવદુર્ગા પણ માં પાર્વતીજીનું જ સ્વરૂપ મનાય છે. એટલા માટે આપણે માતાજીની આરાધના કરતી વખતે માં કુષ્માંડા દેવીનું પૂજન હૃદય મનથી કરી લેવું જોઈએ. માના સ્વરૂપનું ધ્યાન ધરી લેવું જોઈએ. માં કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક નાશ પામે છે. માની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ કુષ્માંડા અતિ અલ્પ સેવાથી જ ભક્તિથી જ પ્રસન્ન થઈ જનારા દેવી છે. જો મનુષ્ય સાચા હૃદયથી માની શરણાગતિ સ્વીકાર કરે તો અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.
આપણે શાસ્ત્રો પુરાણોમાં વર્ણિત વિધિ વિધાન મુજબ મા દુર્ગાની ઉપાસના અને ભક્તિના માર્ગે અહર્નિશ આગળ વધતા રહેવું જોઈએ. માના ભક્તિ માર્ગે થોડાક જ ડગલા આગળ માંડવાથી ભક્ત સાધક તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ કરે છે. આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. મનુષ્ય માટે સહજ ભાવે ભવસાગર પાર ઉતરવામાંની ઉપાસના જ સર્વાધિક સુગમ છે, શ્રેયસ્કર છે. મા કુષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ વ્યાધિ ઉપાધિમાંથી સર્વથા મુક્ત કરી દે છે અને સમૃદ્ધિ તથા ઉન્નતિ તરફ લઈ જનાર છે. પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઈચ્છનારાઓએ મા કુષ્માંડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ. મા કુષ્માંડા દેવી કે જે ચોથા દુર્ગા છે, નવરાત્રિનો ચોથો દિવસ હોય છે ત્યારે ગણેશ ચતુર્થીનું વ્રત પણ થાય છે, વિનાયક ચતુર્થીનું વ્રત પણ થાય છે. માટે ગૌરી ગણેશજીની ઉપાસના કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે આજે માની ઉપાસના કરીને જો ભક્તો શ્રી ગણેશજીની પૂજા આરાધના કરે તો મનોકામના પૂર્ણ થાય છે અને ઘરમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે છે. આદિશક્તિ મા કુષ્માંડાની પૂજા ઉપાસના કરવાથી શારીરિક માનસિક કષ્ટ તો મટે છે, સાથે જ માની કૃપાથી આલોક પરલોક સાર્થક થઈ જાય છે. નવરાત્રિમાં 9 દિવસમાં નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. તેમાં પ્રથમ છે શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે. આ નવદુર્ગા કહેવાય છે. નવદુર્ગાની પૂજા ઉપાસના નવરાત્રિ દરમિયાન થાય છે. જે વર્ષમાં કુલ 4 થી 5 નવરાત્રિ આવે છે. તેમાં ચૈત્ર માસની નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ છે તે સર્વે ભક્તજનો ઉજવે છે. માં નવદુર્ગાની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં ઘરમાં રહેલ નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને માની કથા સાંભળવાથી, મહાત્મય સાંભળવાથી સર્વે પાપ દોષ નષ્ટ થાય છે, માની કૃપા પ્રાપ્ત થાય છે. આવો આપણે સાંભળીએ માની પ્રસન્નતાર્થે અર્ગલા સ્તોત્ર, જેને સાંભળવાથી મા આદિ શક્તિની કૃપા પ્રાપ્ત થાય છે, ભક્તજનોને શુભ આશીષ પ્રાપ્ત થાય છે. એવું આ સ્તોત્ર છે. બોલો મા નવદુર્ગાની જય. ઓમ અસ્ય શ્રી અર્ગલા સ્તોત્રમ મંત્રસ્ય ઋષિ વિષ્ણુ અનુષ્ટુપ છંદઃ શ્રી મહાલક્ષ્મીર દેવતા શ્રી જગદંબા પ્રીતિ અર્થે જપે વિનિયોગ. માર્કંડેય કહે છે, શ્રી માર્કંડેય ઉવાચ ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. જય ત્વમ દેવી ચામુંડે જય ભૂત આરતિહારિણી જય સર્વગતે દેવી કાલરાત્રિ નમસ્તુતે. મધુકૈટભ વિદ્રા વિવિધ આતૃ વરદે નમઃ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી. महिषासुरनिर्णासी भक्तानां सुखदे नमः रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. रक्तबीज वधे देवी चंडमुंड विनाशिनी रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. शुंभस्यैव निशुंभस्य धूम्र राक्षसश्च मर्दिने रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. वंदिताग्नि युगे देहि सर्वसौभाग्यदायिनी रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. अचिंत्य रूप चरिते सर्वशत्रु विनाशिनी रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. न तेभ्यः सर्वदा भक्त्या चंडिके दुरितापहे रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. स्तुवदभ्यो भक्ति पूर्वत्वां चंडिके व्याधिनाशिनी रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. चंडिके सततं ये त्वामर्चयन्तिह भक्तितः रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. देहि सौभाग्यमारोग्यम देहि मे परमं सुखम रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. विदेहि द्विषतां नाशं विदेहि बलमुच्चके रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. विदेहि देवी कल्याणं विदेहि परमां श्रियं रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. सुरसुर शिरो निधृष्ट चरणे अंबिके रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि. विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु रूपम देहि जयम देहि यशो देहि द्विषोजहि.
પ્રચંડ દૈત્ય દર્ભગ્ને ચંડિકે પ્રણતાય મે રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી ચતુર્ભુજે ચતુર્વક્તે સંસ્તુતે પરમેશ્વરી રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી કૃષ્ણેન સંસ્તુતે દેવી સસ્વત ભક્ત્યા સદાંબિકે રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી હિમાચલ સુતાનાથ સંસ્તુતે પરમેશ્વરી રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી ઇન્દ્રાણી પતિ સદ્ભાવ પૂજિતે પરમેશ્વરી રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી દેવી પ્રચંડો દંડ દૈત્ય દર્પ વિનાશિની રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષોજહી દેવી ભક્તજનો ઉદામત્તા આનંદો ઉદય અંબિકે રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશોજહી પતિ મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશોજહી પત્ની મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશોજહી ઇદમ સ્તોત્રમ પઠિત્વા તુ મહાસ્તોત્રમ પઠે નર સતુ સપ્તસતી સંખ્યા વર્માપ્નોતિ સંપદામ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશોજહી. બોલો માં આદિશક્તિ મહાદુર્ગા દેવીની જય. તો મિત્રો આપણે સાંભળીએ ચોથા દુર્ગા માં કુષ્માંડાની કથા, મહિમા તથા અર્ગલા સ્તોત્ર. આ અર્ગલા સ્તોત્ર એ સ્તોત્ર છે જેમાં માની સામે જો અર્ગલા સ્તોત્રનો ભાવથી પ્રેમથી પાઠ કરવામાં આવે તો માં સર્વે મનોકામના પૂર્ણ કરે છે, સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. કારણ કે માં છે આદિશક્તિ મહાશક્તિ, માં કુષ્માંડા. માનો મહામંત્ર છે યા દેવી સર્વભૂતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માં નવદુર્ગાની છે. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.